છે તમામનું અભિવાદન પણ ઝીલી રહ્યા છે। તો સીધા જ આ દ્રશ્યો છે ગાંધી આશ્રમથી। પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહ કે જેઓ હાલમાં પહોંચી ચૂક્યા છે। સાથે સાથે જોઈ શકાય છે રાહુલ ગાંધી પણ છે અને પ્રદેશના જે તમામ નેતાઓ છે તેઓ પણ અત્યારે હાજર છે। તમામ અપડેટ અમે આપના સુધી પહોંચાડીશું। હાલની જે તમામ ગતિવિધિઓ છે તે જણાવશે અમારા સહયોગી અમિતા। અત્યારે ગાંધી આશ્રમથી આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ગાંધી આશ્રમમાં જ્યાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમની રાહ જોવાઈ રહી હતી તે નેતાઓ અને રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, ડોક્ટર મનમોહન સિંહ, સોનિયા ગાંધી આ તમામ ત્યાં પહોંચી ગયા છે। પ્રદેશના નેતાઓ આ ઉપરાંત અર્જુન મોઢવાડિયાને પણ આપણે જોઈ શકીએ છીએ, તો સાથે રાજીવ સાતવ પણ દેખાયા હતા। આ તમામ જે પ્રદેશના નેતાઓ છે તેઓની સાથે જ છે શીર્ષસ્થ નેતાઓ જેમની રાહ જોવામાં આવી રહી હતી અને ગાંધી આશ્રમમાં અત્યારે પ્રાર્થના સભામાં તેઓ સહયોગી થશે। ગાંધી આશ્રમ, ગાંધી બાપુનું એ સ્મારક કે જ્યાંથી આજના કાર્યક્રમની આ શરૂઆત થવા જઈ રહી છે અને આજે સૌથી પહેલાં પ્રાર્થના સભા જ્યારે અહીં આ નેતાઓ પહોંચ્યા ત્યારે તેમને સૂતરની આંટી આપીને તેમનું અભિવાદન પણ કરવામાં આવ્યું, તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે। આપ ટીવી સ્ક્રીન પર અત્યારે જોઈ રહ્યા છો ગાંધી આશ્રમના આ દ્રશ્યો। ગાંધી બાપુની છબીની સામે જ્યાં સૂતરની આંટી તેમને પહેરાવીને તેમની સામે નમન કરવામાં આવી રહ્યું છે। સોનિયા ગાંધી તેમની છબી સમક્ષ ઊભા છે। આ ઉપરાંત પ્રદેશના નેતાઓ પણ સતત ખડે પગે તેમની આસપાસ દેખાઈ રહ્યા છે। રાહુલ ગાંધી, મનમોહન સિંહ પણ ગાંધી આશ્રમ પહોંચી ચૂક્યા છે। સોનિયા ગાંધી બાદ હવે મનમોહન સિંહ પણ સૂતરની આંટી પહેરાવીને બાપુની સામે નતમસ્તક થયા। ગાંધી આશ્રમમાં યોજાયેલી પ્રાર્થના સભામાં જ્યાં આ મુખ્ય નેતાઓ દિલ્હીનું નેતૃત્વ જે ત્યાં હાજર રહેવાનું છે, ત્યાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું છે, તેને લઈને પણ ખૂબ જ તૈયારીઓ કરી લેવામાં આવી છે। પ્રિયંકા ગાંધી પણ પહોંચ્યા છે અને તેઓએ પણ સૂતરની આંટી પહેરાવી ગાંધી બાપુની તસવીરને અને રાહુલ ગાંધી પણ ઉપસ્થિત છે। અહીં ફોટો સેશન પણ કરવામાં આવશે અને ત્યારબાદ પ્રાર્થના સભા શરૂ કરવામાં આવશે। ગાંધી પરિવાર આખો ગાંધી આશ્રમ અત્યારે પહોંચી ગયો છે અને ગાંધી આશ્રમમાં યોજાયેલી પ્રાર્થના સભા ત્યારબાદ CWCની બેઠક એટલે કોંગ્રેસ માટે અતિ મહત્વનો દિવસ અત્યારે ગાંધી આશ્રમ પર દેખાઈ પણ રહ્યું છે। કોંગ્રેસના જે ગાંધી પરિવાર ત્યાં ઊભો છે અને પરિવારના સભ્યોની સાથે જ જે દિગ્ગજ નેતાઓ છે તેઓ પણ જોડાઈ રહ્યા છે। એટલે કોંગ્રેસ માટે આ ખૂબ જ મહત્વનો અને અત્યંત ઉત્તેજના પ્રેરક દિવસ છે। કાર્યકર્તાઓ જે દિવસની રાહ જોઈ રહ્યા હતા એ દિવસ આજે જ્યારે પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને સાથે જ પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહ પણ પહોંચી ગયા છે ગાંધી આશ્રમમાં। ગાંધી બાપુની છબીની સામે સૂતરની આંટી પહેરાવીને તેમને નમન કર્યા બાદ હવે આ કાર્યક્રમની શરૂઆત થશે। કોંગ્રેસના નેતાઓએ ગાંધીજીની તસવીરને સૂતરની આંટી પહેરાવીને તેમની સામે નમન કર્યા છે। તો હવે જ્યારે તેઓ સરદાર સ્મારક પહોંચશે ત્યારે સરદાર પટેલની પ્રતિમાને પણ સૂતરની આંટી પહેરાવશે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। ગાંધી આશ્રમમાં જે અલગ અલગ ઓરડાઓ છે અને અલગ અલગ ઓરડાઓ સાથે જોડાયેલી ગાંધી બાપુની જે યાદો છે, તેમના સંસ્મરણો છે તેને પણ વાગોળવામાં આવશે। આ તમામ નેતાઓ અલગ અલગ જે ઓરડાઓ છે તેની પણ મુલાકાત લઈ રહ્યા છે। ગાંધી પરિવાર માટે ગાંધી આશ્રમ એ એક ખૂબ જ મહત્વનું સ્થાન પણ કહી શકાય। ખાસ તો ન માત્ર ગાંધી પરિવાર માટે, દેશવાસીઓ માટે આ ગાંધી આશ્રમ એ એક એવું આગવું સ્થાન છે કે જ્યાંથી આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જે વિચારસરણી છે તેનો સ્ત્રોત ઉદ્ભવે છે। આજે પણ જ્યારે ગાંધીયન વિચારની વાત કરવામાં આવે, વિચારધારાની વાત કરવામાં આવે તો ગાંધી આશ્રમ સૌથી પહેલાં યાદ આવે। અમદાવાદના આ ગાંધી આશ્રમની વિશ્વ પ્રસિદ્ધ ઓળખ માત્ર ગાંધી બાપુને કારણે અને આજે આ જ આશ્રમમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રાર્થના સભાને લઈને અત્યારથી બધા જ નેતાઓ પહોંચી ચૂક્યા છે। સવારથી જ ત્યાં તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો હતો અને ગાંધી બાપુના જે પણ આદર્શ છે, જેમ તેમના વિચારસરણી છે તેનો પ્રસાર પણ અહીં દેખાઈ રહ્યો છે। જે સાદગી છે તે પણ જોવામાં આવી રહી છે। સૂતરની આંટી પહેરાવીને જ્યારે બાપુની પ્રતિમાની સામે રાહુલ ગાંધીએ નમન કર્યા, પ્રિયંકા ગાંધીએ નમન કર્યું, તમામ નેતાઓ જે છે તેમણે બાપુની સામે નતમસ્તક થઈને તેમનો આભાર જાણે માન્યો હોય।
આઝાદીની એ લડાઈની શરૂઆત અને આઝાદીની સ્વતંત્રતા સંગ્રામની લડતમાં પણ ગાંધી આશ્રમનું પણ એટલું મહત્વ હતું. અને આજે જ્યારે 58 વર્ષ બાદ અમદાવાદમાં ફરી કોંગ્રેસ CWCની બેઠક કરી રહ્યું છે ત્યારે કોંગ્રેસ માટે આજનો દિવસ પણ એટલો જ મહત્વનો. के बाद ये टल गया था मामला और आप पिछले कुछ समय से इतिहास देखें, जब से प्रियंका सक्रिय हैं राहुल गांधी की पॉलिटिक्स को लेकर के, वो हमेशा बैक स्टेज पे रही हैं. उन्होंने कभी ये नहीं चाहा कि कांग्रेस अध्यक्ष राहुल गांधी सारा फोकस प्रियंका ले जाएं. इसलिए मुझे लगता है कि एक बहन के नाते उनका सिर्फ ये इनिशिएटिव है कि उनको एक जिम्मेदारी जो दी गई है उसको वो अपने क्षेत्र में निभाएं. और जब मौका आए उत्तर प्रदेश में तब बोले. हालांकि अभी स्पष्ट नहीं है कि वो आज मंच से नहीं बोलेंगी, लेकिन अगर नहीं बोलती हैं जैसी जानकारी मिल रही है, उसकी मुख्य वजह यही है कि पूरा फोकस कांग्रेस अध्यक्ष राहुल गांधी से ये लगे कि कमान जो है वो राहुल के पास ही है एक तरीके से. हाँ शोभना, તો ગાંધી આશ્રમના દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, ગાંધી આશ્રમ પર સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી પહોંચી ચૂક્યા છે. રેટીઓ પર હવે ચરખો પણ કાપવામાં આવશે. અમારી સાથે જોડાઈ ગયા છે અમારા એડિટર રોનક પટેલ. રોનક, જે ગાંધી આશ્રમનું એક મહત્વ છે ને, આજે સૌથી પહેલા કાર્યક્રમની શરૂઆત પણ ગાંધી આશ્રમની પ્રાર્થના સભાથી થઈ રહી છે. જરૂરથી કોંગ્રેસનો એક સ્પષ્ટ સંદેશ જનતાને લાગી રહ્યું છે. અમિતા, આપણે દ્રશ્યો જોયા કે રાહુલ ગાંધીને રેટીઓ આશ્રમ તરફથી આપવામાં આવ્યો. રાહુલ ગાંધી સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે કે રેટીઓ ઉપર કેવી રીતે સૂતર કાઢી શકાય. સૌથી મોટી વાત શરૂઆતના કાર્યક્રમની એ રહી કે આપણે જોયું કે પ્રિયંકા રાહુલ ગાંધીની જોડે પડછાયાની જેમ રહી. પ્રિયંકા હરમેશ બાળપણથી આપણે જોતા રહ્યા છીએ કે રાહુલનો સહારો બનતી રહે છે, રાહુલને બેક કરતી રહે છે, રાહુલને સાથે ખભે ખભો મળાવી છે, પરંતુ ક્યારે રાહુલથી આગળ રહેવાનો પ્રયાસ નથી કર્યો. અને એ જ દ્રશ્યો આજે આપણે જોયા. જ્યારે પ્રિયંકા એરપોર્ટ ઉપર આવી ત્યારે પણ જોયા, ત્યારબાદ ગાંધી આશ્રમ ઉપર આવી ત્યારે પણ જોયા. દ્રશ્યો આપણે સીધા જોઈ શકીએ છીએ. ગાંધી આશ્રમથી પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ સ્મારકમાં પહોંચ્યા. સોનિયા ગાંધી બેઠેલા છે. સોનિયા ગાંધીની બાજુમાં પૂર્વ પ્રધાનમંત્રી સ્થાન લઈ રહ્યા છે. સાથે જ રાહુલ ગાંધીને આપણે દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ. રાહુલ ગાંધી પક્ષના અધ્યક્ષ છે અને સ્વાભાવિક રીતે અધ્યક્ષની સાથે બંનેની વચ્ચે સ્થાન લઈ રહ્યા છે. યુપીના જોકે થોડા ગૂંચવણો પણ નજર આવી રહ્યા છે. યુપીએના ચેરપર્સન છે સોનિયા ગાંધી, અને જ્યારે CWCની બેઠક મળી રહી છે ત્યારે સૌથી મહત્વનું સ્થાન પક્ષના પ્રોટોકોલ પ્રમાણે રાહુલ ગાંધીનું છે. અને રાહુલ ગાંધી એટલે જ પૂર્વ પ્રધાનમંત્રી અને સોનિયા ગાંધીની વચ્ચેનું સ્થાન લીધું છે. થોડીક ક્ષણોની અંદર જ કાર્યક્રમની શરૂઆત થશે. જો કે દ્રશ્યો આપણે સવારે જોયા, એરપોર્ટ ઉપર આજે જોયા. ફરી એકવાર જણાવી દઉં, પ્રિયંકા ગાંધી હવે આવી રહ્યા છે. દ્રશ્યોની અંદર આપણે સીધી રીતે જોઈ શકીએ છીએ. રાજીવ સાથે તેઓએ વાત કરીને સમજવાનો પ્રયાસ કર્યો, આશ્રમ વિશેની જાણકારી પણ લીધી. પરંતુ મહાસચિવ છે પ્રિયંકા, ત્યારે સ્વાભાવિક રીતે જ મહાસચિવનો જે સ્ટેન્ડ છે અથવા મહાસચિવ જે બેઠેલા છે ત્યાં જઈ રહ્યા છે. જે પ્રિયંકા જઈને બેસી રહ્યા છે ત્યાં સૌ પહેલા આવ્યા હતા સિંધિયાની બાજુમાં જઈને બેઠા છે. સિંધિયાના સાથી પણ છે પ્રિયંકા ગાંધી, કારણ કે બંનેને ઉત્તર પ્રદેશનો એક વિસ્તાર આપવામાં આવેલો છે અને બંનેને ઉત્તર પ્રદેશની જવાબદારી આપવામાં આવી છે.